શું દરેક માથાના દુખાવા માટે બ્રેન સ્કેનની જરૂર પડે છે? તો જવાબ છે ના. કેમ કે મોટા ભાગના માથાનો દુખાવો ટેન્શન, હેડેક અથવા તો માઇગ્રેનના કારણે હોઈ શકે છે. એવા બધા કેસીસમાં બ્રેન સ્કેનની જરૂર પડતી નથી. પણ અમુક એવી પરિસ્થિતિઓ છે જેમાં માથાનો દુખાવો ગંભીર હોઈ શકે અને એવા કેસીસમાં તમારે ડોક્ટરની કન્સલ્ટેશન લેવી જરૂરી છે. માથાનો દુખાવો જે અચાનક શરૂ થાય છે અને એવું લાગે છે કે આ જીવનનો સૌથી ભયંકર માથાનો દુખાવો છે તો ડોક્ટરને મળવું જરૂરી છે. બીજી વસ્તુ, માથાનો દુખાવો સાથે સાથે જે હાથ પગમાં નબળાઈ લાગે છે, બોલવામાં કઈ ફેરફાર લાગે છે, નજરમાં કઈ ફેરફાર લાગે છે તો ડોક્ટરને કન્સલ્ટ કરવું જરૂરી છે. ત્રીજી વસ્તુ, માથાનો દુખાવો સાથે સાથે તાવ આવે છે અને ગળાની પાછળના ભાગમાં સ્ટીફનેસ ફીલ થાય છે તો પણ કન્સલ્ટ કરવું જરૂરી છે. એના સિવાય માથામાં કોઈ ઈજા થાય અને એના પછી દુખાવો શરૂ થાય છે અથવા તો માથાનો દુખાવો દરરોજ ઇન્ટેન્સિટીમાં વધતું જાય છે તો પણ તમારે ડોક્ટરની કન્સલ્ટેશન લેવી જરૂરી છે. યાદ રાખો, દરેક માથાનો દુખાવો બ્રેન પ્રોબ્લેમ નથી હોતી. યોગ્ય સલાહ અને ડોક્ટરની તપાસ પછી જ ખબર પડે કે બ્રેન સ્કેનની જરૂર છે કે નહીં. જો એ રીલ ઉપયોગી લાગી હોય તો સેવ કરો અને ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે જરૂર શેર કરો. થેન્ક યુ.